વડોદરાના માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી 30 જુલાઈના રોજ ચૂંટણી માટે મતદાન યોજાશે। 3 ઓગસ્ટના રોજ ચૂંટણીનું પરિણામ જાહેર થશે। યોગેશભાઈ પટેલના અવસાન બાદ આ બેઠક ખાલી હતી। 6 જુલાઈએ જાહેર કરવામાં આવશે નોટિફિકેશન। 13 જુલાઈના રોજ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે। 16 જુલાઈ સુધી ઉમેદવાર ફોર્મ પરત ખેંચી શકશે। વડોદરાના માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીની આ તારીખો જાહેર કરવામાં આવી છે। 30 જુલાઈના રોજ ચૂંટણી માટે મતદાન યોજાશે। 3 ઓગસ્ટના રોજ ચૂંટણીનું પરિણામ જાહેર થશે। મહત્વનું છે કે યોગેશભાઈ પટેલના નિધન થયા બાદ તેમનું અવસાન થયા બાદ આ બેઠક ખાલી હતી અને હવે ત્યાં પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે। 6 જુલાઈએ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે, જ્યારે 13 જુલાઈના રોજ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે। 16 જુલાઈ સુધી ઉમેદવાર ફોર્મ પરત ખેંચી શકશે। વધુ વિગતો સાથે સંવાદદાતા નિકુંજ લાઈવ જોડાઈ ગયા છે। નિકુંજ, વડોદરાના માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે। મહત્વનું છે કે યોગેશભાઈ પટેલના અવસાન બાદ આ બેઠક ખાલી હતી અને હવે તેના માટે પેટા ચૂંટણી યોજાશે। કયા કયા ઉમેદવારો એવા લાગી રહ્યા છે કે તેઓ દાવેદારી નોંધાવી શકે છે? દીપિકા, માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન થવાના કારણે માંજલપુર વિધાનસભા બેઠક જે છે તે ખાલી પડી હતી અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તરફથી હવે આ બેઠક માટે બાય ઇલેક્શન એટલે કે પેટા ચૂંટણી જે છે તે જાહેર કરવામાં આવી છે। ચૂંટણી પંચ તરફથી સમગ્ર શેડ્યુલ આ ચૂંટણીને લઈને ડિક્લેર કરવામાં આવ્યું છે, જેમાં 30 જુલાઈએ માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન યોજાશે અને 3 ઓગસ્ટે તે મતદાનની મતગણતરી થશે, એટલે કે ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે। સમગ્ર શેડ્યુલ છે, જેમાં 6 જુલાઈએ નોટિફિકેશન જાહેર થશે। નોટિફિકેશન જાહેર થવાની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પણ શરૂઆત જે છે તે થતી હોય છે। 13 જુલાઈએ ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે। 14 જુલાઈએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચાશે, જ્યારે 16 જુલાઈએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા માટેનો છેલ્લો દિવસ અને સ્કૂટીની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે। તો સમગ્ર શેડ્યુલ જાહેર થયું છે પેટા ચૂંટણી માટેનું। તમામ રાજકીય પક્ષો હવે પેટા ચૂંટણી માટે પોતાના ઉમેદવારો જે છે તે જાહેર કરશે। સ્વાભાવિક છે, ભાજપ તરફથી આ અંગે પાર્લામેન્ટરી બોર્ડની અંદર ચર્ચા થતી હોય છે, ઉમેદવારોના સેન્સ લેવાતા હોય છે અને ત્યારબાદ તેની ઉમેદવારની પસંદગી અને તેના નામનું ડિક્લેરેશન કરવામાં આવતું હોય છે। પરંતુ ખૂબ ટૂંકો સમય છે। આ ટૂંકા ગાળાની અંદર આ તમામ પ્રક્રિયા જે છે તે આટોપી લેવાની થશે તમામ રાજકીય પક્ષો માટે અને જે 2027 વિધાનસભાની ચૂંટણી થવાની છે તે પહેલાનું આ બાય ઇલેક્શન છે, એટલે દરેક રાજકીય પક્ષો માટે પણ પોતાનું પરફોર્મન્સ બતાવવા માટે, એડી ચોટીનું જોર લગાવવા માટે આ ચૂંટણી જે છે તે મહત્વની બની રહેવાની છે। યોગેશ પટેલનું નિધન થયું હતું, જે માંજલપુરના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હતા, પૂર્વ મંત્રી પણ તેઓ રહી ચૂક્યા હતા અને જેના કારણે આ પેટા ચૂંટણી જે છે તે ગુજરાતની અંદર યોજાવાની છે। ઉમેદવારો પણ આગામી 1 અઠવાડિયાની અંદર તમામ રાજકીય પક્ષો પોતાના જાહેર કરશે તે પ્રકારની પણ જાણકારી મળી રહી છે। જી નિકુંજ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।